અમે તમને જે સતત વિજ્ઞાન મેળાની અપડેટ બતાવી રહ્યા છીએ ત્યારે હવે આપણે આવી પહોંચ્યા છીએ કે જે 26 જેટલી શાળાઓએ જે આ વિજ્ઞાન મેળાની અંદર ભાગ લીધો છે તેમજ જે વિદ્યાર્થીઓએ જે પોતાની કૃતિઓ રજૂ કરી છે એની અંદર શું છે એમની વિગત લેવાના પ્રયત્નો કરવા છે। હવે આપણી સાથે જોડાયેલા છે નીચી માંડલ સ્કૂલના વિદ્યાર્થીઓ કે પોતાની સરસ મજાની કૃતિ છે એની શું છે વિગત આપણે એમની પાસેથી લેવાના પ્રયત્નો કરવા છે। નમસ્કાર। નમસ્તે સર, મારું નામ રાવત લલિતા જીવનભાઈ છે। મારું નામ જોગિયાણી ધ્રુવ પ્રવીણભાઈ છે। અમે શ્રીમતી કેજી કુંડારા વિદ્યાલય નીચી માંડલથી આવ્યા છીએ। અમારી કૃતિનું નામ માઇક્રો સ્વિચનો ઉપયોગ કરી માર્ગ ઓવરલોડ નિયંત્રણ પ્રણાલી છે, જેના કારણે રોડ રસ્તાના જે અકસ્માત થાય છે, જેના કારણે આ રસ્તાના ખાડા થઈ જાય છે અને લોકોના મૃત્યુ પામે છે, એના કારણે અમે આ લઈને આવ્યા છીએ। વાહન એવી નથી ને તો સરળતાથી તે રસ્તો પાર કરીને વહી જાય છે અને જો કોઈ વાહન જે ઓવરલોડ છે જેના કારણે આ બેરિયર નીચે પડી જશે ને ઓવરલોડ વાહન જે અહીંયા ઊભું રહી જાય છે અને વાહનના દબાણના કારણે અહીંયા સ્વિચ સક્રિય થશે, તેથી LED બલ્બ પ્રકાશિત થઈને બેરિયર બંધ થઈ જશે। પછી પોલીસ ચોકી બહાર આવીને જોશે કે આવું થયું કેમ છે, કેમ કે વધારે ઓવરલોડ વાળું વાહન હતું, તો પછી પાછળ ટ્રાફિક હશે એટલે અહીંયા બીજું બેરિયર હશે, ત્યાંથી વાહન સરળતાથી નીકળી જશે। બીજા જેવા સ્કૂલ એટલે કે મોરબી ગર્લ્સ હાઈસ્કૂલમાંથી પોતે આવે છે અને આજની સરસ મજાની કૃતિ પોતે વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શિત કરેલી છે, તો આપણે એમની સાથેથી આજની વિગત લેવાનો પ્રયત્ન કરીએ। નમસ્કાર। નમસ્કાર। અમે આ જણાવીએ છીએ કે મારું નામ પરમાર ખુશીબા જગદીશજી છે। હું ધોરણ 9 એમાં અભ્યાસ કરું છું। મારી રાજેશ્વરભાઈ છે। હું ધોરણ 9 એમાં અભ્યાસ કરું છું। મારા શાળાનું નામ શ્રીમતી MP સેટ ગર્લ્સ હાઈસ્કૂલ છે। તેના વિશે અમે તમને જણાવવા માંગીએ છીએ કે સોલડાર અને પવનચક્કી વીજળી ઉત્પન્ન કરે છે અને સોલડાર બિલ બચાવે છે, જેમ કે બધામાં ઓફિસમાં કામ આવે, પછી આ ચાર્જિંગમાં કામ આવે, ઘરમાં ગમે એમાં કામ આવે। તમે જાણ્યું કે સોલડાર કેટલામાં ઉપયોગ આવે છે? પહેલી વાર નાખો ત્યારે બિલ આવે, પછી તમને બિલ ન આવે। અને સોલાર ઉર્જા અને પવન ઉર્જા વિદ્યુત ઉત્પન્ન કરે છે, તે અમે તમને જણાવવા માંગીએ છીએ। બરાબર। સાચા અર્થમાં કહીએ તો જળ એ જીવન છે, ત્યારે હાલની પરિસ્થિતિ જોતા તો આપણે જોઈ રહ્યા છીએ કે આજુબાજુમાં જે કારખાના તેમજ પ્રદૂષિત પાણી આજે સમાજનો વિકટ પ્રશ્ન બની ચૂક્યો છે। ત્યારે જોશી સ્કૂલમાંથી પધારેલા જે વિદ્યાર્થીઓ છે એ સરસ મજાની કૃતિ મૂકવામાં આવેલી છે, આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરવા છે। નમસ્કાર। નમસ્તે, મારું નામ નકુમ રાજુ દિનેશભાઈ છે। મારે સાથી મિત્રનું નામ નકુમ મેહુલ દેવજીભાઈ છે। હું દોશી MS અને ડાબી એના રાજસ્કૂલમાંથી આવું છું। આ પ્રોજેક્ટને હવા પ્રદૂષણ અને પાણી પ્રદૂષણને શુદ્ધ કરવા માટે બનાવે છે। આજકાલ વિશ્વમાં હવા પ્રદૂષણ અને પાણી પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે, જેથી આ પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કારખાનાનું દૂષિત પાણી જેને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ દ્વારા તેને શુદ્ધ કરીશું। તેને આ મોટા રેતી, કાંકરી, પથ્થર અને કોટન રૂ જેવી વસ્તુઓમાં શુદ્ધ કરવામાં આવે છે, જેમાં કેમિકલ દ્વારા શુદ્ધ કરીને તેને કૂવામાં નાખવામાં આવે છે। કૂવા દ્વારા શુદ્ધ પાણી જે સદી ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે। કારખાનાઓમાંથી નીકળતી દૂષિત હવા જેને HEPA ફિલ્ટર હવાનું શુદ્ધિકરણ જે હવાને શુદ્ધ કરે છે, તેને શુદ્ધ કરીને ચીમનીઓમાં છોડવામાં આવે છે, જેથી વાયુ પ્રદૂષણ અને પાણી પ્રદૂષણને ઘટાડી શકીએ છીએ। હવે હું તમને એક એવા વિદ્યાર્થી સાથે મુલાકાત કરાવવા માટે જઈ રહ્યો છું કે હાલની પરિસ્થિતિનો વિકટ એક પ્રશ્ન છે કે આપણી આજુબાજુમાં રહેલા કચરાનો નિકાલ કઈ રીતે કરવો, તેમજ જે પ્લાસ્ટિકનો જે જૈવિક કચરો છે એને કેવી રીતનો ઉપયોગ કરવો, એનો નિકાલ કઈ રીતે કરવો, એવી સરસ મજાની કૃતિ અહીંયા લઈને આવે છે કે લીલાપર માધ્યમિક શાળામાંથી પોતે પધારેલા છે અને ખરેડાના મહેમાન બન્યા છે। અત્યારે આજની જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરવા છે। નમસ્કાર। નમસ્તે સર, મારું નામ સામંત વિંકલ વસંતભાઈ છે। હું લીલાપર માધ્યમિક શાળામાંથી આવું છું। અમે આ બાયોડિગ્રેડેબલ પોટ બનાવીએ છીએ। આપણે જાણીએ છીએ તેમ પર્યાવરણની સુરક્ષા માટે આપણે વધુને વધુ વૃક્ષો વાવીએ છીએ, પરંતુ આ વૃક્ષો લઈ જવા માટે આપણે આ પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરીએ છીએ, જેનો ઉપયોગ ઘટાડવા માટે અમે આ બાયોડિગ્રેડેબલ પોટ બનાવવામાં આવ્યો છે, જેથી આને તરત જમીનમાં જ વાવી દેવાનો, જેથી જમીનની ફળદ્રુપતા પણ વધે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો થાય। જૂના નાકડાવાસ માધ્યમિક શાળા આવેલી છે, ત્યાંના વિદ્યાર્થીઓ સરસ મજાની આ કૃતિ અહીંયા તૈયાર કરીને આવ્યા છે।
કે હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ઘરે જ્યારે પ્રસંગ આવતો હોય ત્યારે આપણે જે કાર્ડનો અથવા તો ઇન્વિટેશન કાર્ડ કંકોત્રીનો જે ઉપયોગ કરી રહ્યા છીએ કે જેની અંદર પર્યાવરણને આપણે દૂષિત કરીએ છીએ. તો આપણી સાથે આ વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી આજની વિગત લેવી છે. નમસ્કાર. નમસ્તે, મારું નામ મિયાતરામ માલદેવ પ્રભાતભાઈ. આ મારો ભાઈબંધ માવડા પિન્ટુ એમ. તે અમે આ પેપર રિસાયકલિંગનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. આપણે જેમાં જૂના પેપર અથવા પસ્તી લઈ શકીએ છીએ તેને ગરમ પાણીમાં એક દિવસ વાટકામાં પહેરી તેને અલગ આપણે એક મિક્સરમાં એક પેસ્ટ બનાવશું, તેમાં અલગ બ્રીજ નાખીશું. જે આપણે એ બની જશે તેને આપણે ચારણી કે ફ્રેમ દ્વારા લઈ આપણે તેને પાણી દ્વારા એક દિવસ માટે આપણે સુકાવા દઈશું. તે સુકાઈ જશે તે પછી આવી બનશે. તેમાં આપણે એક અલગ પ્રકારના બીજ નાખીએ છીએ જેથી આપણે ગમે તે શુભ પ્રસંગ અથવા કંઈક કોઈને આમંત્રણ ભેજવું હોય ત્યારે આમંત્રણ પત્રિકા ભેજશું, જે વાંચીને ગમે ત્યાં ફેંકી દેવાથી આપણે એક છોડ નીકળી આવશે જેથી આપણે પર્યાવરણને બચાવી શકીશું. બરાબર છે. ખૂબ સરસ એમની આજની કૃતિ રહી છે કે હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યાં એક પ્રસંગ જ્યારે ઉકેલતા હોય ત્યારે કેટલું બધું પ્રદૂષણ આપણે આપણા સમાજની અંદર કરતા હોઈએ છીએ. ત્યારે આ નાગડાવાસના જે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સરસ મજાનો જે પોતાની કૃતિ રજૂ કરી છે કે આપણે જે મળતું ઇન્વિટેશન કાર્ડનો જો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે ખરેખર પર્યાવરણને દૂષિત થતું બચાવી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. હવે આપણે ઉપસ્થિત થયા છીએ કે બીજા જેવા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે ઉપસ્થિત થયા છે કે પોતે જ્ઞાનજ્યોત વિદ્યાલય મોરબીથી પોતે આવે છે. તેમજ ગાણિતિક જે સંબંધોની જે આખા પ્રયોગો હોય એમની વિશેષ વાત કરવા માટે જઈ રહ્યા છીએ. નમસ્કાર. નમસ્તે સર. આ છે મારો ગાણિતિક નમૂનો અને એમાં આપણે આના સજાતીય પદ ને વિજાતીય પદ આના ભેલનો ઉકેલ શોધવાનો છે. તો આમાં આપણે ઉકેલ શોધીશું. આ છે એક્સનો સ્ક્વેર અને આ એક્સ છે, અમે આમાં નાખ્યા. અને આ છે લંબચોરસ વાયનો સ્ક્વેર અને મેં આ વાય છે, આ વાય મેં આમાં નાખ્યા. અને આ છે ઝેડની 5 ઘાત ને આ ઝેડ, તો એ મેં આમાં નાખ્યા. તો આમાં આપણે એનો સરવાળો કરવાનો. આપણે એક્સનો સ્ક્વેર ને એક્સ પ્લસ 3 ઘાત થઈ, આમાં વાયનો સ્ક્વેર ને આ વાય એની આપણે 3 ઘાત થઈ, આ ઝેડની 5 ઘાત ને આ ઝેડ એની આપણે 6 ઘાત કરી. તો અહીંયા આની આગળ કંઈ ચલ નથી તો આપણે 2 ને કોમન કાઢ્યા. તો 2 ને કોમન કાઢ્યા તો આની આગળ ચલ નથી. એમાં વિદ્યાર્થીઓ છે ને કન્ફ્યુઝ થઈ જાય કે આમાં સરવાળો કેમ કરો. આની આગળ ચલ હોય ને તો જ આપણે તેનો સરવાળો કરી શકીએ, નકર ન કરી શકીએ. એનો સરવાળો ન થાય. બરોબર. એટલે આનો સરવાળો આમાં અહીંયા આપણે 2 કોમન કાઢ્યા તો અહીંયા આપણે ચલ, તો અહીંયા ચલ નથી. અહીંયા ચલ હોવો જોઈએ તો જ આપણે સરવાળો કરી શકીએ. બસ આજનો મારું આ જ છે. આ મેં પ્રયોગ સાથે મોડપર સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે કે પોતાની સરસ મજાની કૃતિ લઈ અને આવ્યા છે. ત્યારે આપણે એમની આજની વિગત લેવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર. નમસ્તે, મારું નામ ડામોરસી દિનેશભાઈ છે. હું શ્રી MGN બીજી હાઈસ્કૂલ મોડપરમાં અભ્યાસ કરું છું અને આજે અમે વિજ્ઞાન મેળામાં વર્તુળ સંબંધિત વ્યાખ્યાઓ સમજાવતું ગાણિતિક મોડેલ લઈને આવ્યા છીએ. તો જો ગાણિતિક મોડેલ છે એટલે સમતલના ચોક્કસ નિશ્ચિત બિંદુથી ધન અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય. અને આ વર્તુળ કહેવાય. આ વર્તુળ પરનું બિંદુ અને કેન્દ્ર વચ્ચે જોડતા રેખાખંડને આપણે ત્રિજ્યા કહેવાય. વર્તુળની તમામ ત્રિજ્યાઓ સમાન હોય. અને આ જીવા 2 ભિન્ન બિંદુઓમાં જોડતા રેખાખંડને વર્તુળ પર જોડતા રેખાખંડને જીવા કહેવાય. આ જીવા જે તમે જોઈ શકો છો, જીવા છે એ જીવા અને ચાપથી બનતા ભાગને વૃત્તખંડ કહેવાય. આને વૃત્તખંડ કહેવાય. એ તમે જોઈ શકો છો, આને વૃત્તખંડ. જે જીવા અને લઘુ ચાપથી બનતા વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહેવાય. અને આ જીવા અને આ ગુરુ ચાપથી બનતા ભાગને ગુરુ વૃત્તખંડ કહેવાય. એ તમે જોઈ શકો છો. અને આ 2 ત્રિજ્યા, આ ત્રિજ્યા વર્તુળની 2 ત્રિજ્યા અને ચાપથી બનતા ભાગને આપણે લઘુ વૃત્તાંશ કહેવાય. જે તેના પર તેની ચાપ પર આધાર રાખે. તો લઘુ ચાપથી બનતી વૃત્તાંશને લઘુ ચાપ કહેવાય અને ગુરુ ચાપથી બનતા વૃત્તાંશને ગુરુ ચાપ કહેવાય. એ તમે જોઈ શકો છો. અને આપણે આ જે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ આપણે આ લઘુ વૃત્તાંશ છે જેનું ક્ષેત્રફળ છે પાય θ છેદમાં 380 માંથી આપણે ત્રિકોણ ક્ષેત્રફળ બાદ કરવાનું. 1/3 પાય ગુણ્યા વેધ એ બાદ કરવાથી આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે એનું સૂત્ર છે જ પાય સ્ક્વેર θ છેદમાં 360 એ તો છે. પછી તેવી જ રીતે આપણે આ લઘુ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ત્રિકોણ ઉમેરવો પડે. ત્રિકોણ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ત્રિકોણ ઉમેરવાનું તો આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળે. ગુરુ વૃત્તખંડ એટલે લઘુ વૃત્તાંશ, આ લઘુ વૃત્તાંશ જેનું ક્ષેત્રફળ આપણે પાય θ છેદમાં 360
આ અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ પણ આપણે તેવી જ રીતે મેળવી શકીએ છીએ. જે આખા વર્તુળનું ક્ષેત્રફળ છે તેને 2 વડે ભાંગવાથી અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ મળે છે. નમસ્તે, આભાર. મોરબી દોશી સ્કૂલમાંથી પોતે વિદ્યાર્થીઓ આવેલ છે કે પોતે જે આજની કૃતિ રજૂ કરવામાં આવેલી છે, તો આપણે એમની પાસેથી શું છે વિગત લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. નમસ્કાર, હું શ્રી દોશી MS એન્ડ ડાભી NR હાઈસ્કૂલમાંથી આવું છું. મારું નામ ડાભી કૃપાલી દેવજીભાઈ છે. હું ધોરણ 9 એમાં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ બાઇનરી કોડ આધારિત સ્વરચિત કોયડાઓ છે. આમાં 1 થી 31ની સંખ્યાઓ આવે છે અને અમે તેના પરથી 7 વિષયના કાર્ડ બનાવ્યા છે, જેથી બાળકોને રમત થાય અને તેમને આ સૂત્ર પણ યાદ રહેતા રહે. આમાં 1 થી 31ની સંખ્યા આવે. તમારે આમાંથી કોઈ પણ એક સૂત્ર ધારી લેવાનું છે અને એ સૂત્રનો ક્રમ પણ, અને તે ક્રમ કે આ 5 કાર્ડમાંથી જે કાર્ડમાં હોય તે કાર્ડમાં હા પાડવાની, જે કાર્ડમાં ન હોય તે કાર્ડમાં ના પાડવાની. પછી અમે બાઇનરી કોડની મદદથી આ કાર્ડ વડે અને મૌખિક ગાણિતિક રીતે પણ અમે આ 2 રીતે આનો જવાબ આપી શકીએ. બરાબર. ખરેડા ગામના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા સરસ મજાની કૃતિ બનાવવામાં આવેલી છે. આપણે શું છે વિગત એમને લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. નમસ્કાર, મારું નામ હર્ષ રામાણુ જ્ઞાતિ. અહીં અમે એક સરસ મજાની કૃતિ રજૂ કરી છે જેનું નામ છે રોડ સેફટી. તો ચાલો આપણે સમજીએ. અહીં આપણે ઘણું જોતા છીએ કે જે બ્લાઇન્ડ સ્પોટ હોય છે ત્યારે મોટા ભાગના જ્યારે વળાંક આવશે ત્યારે મોટા વળાંકના કારણે કેટલાક વાહનોનું એક્સિડન્ટ થતું હોય છે, પરંતુ આ તેનું અકસ્માતનું નિવારણ કરવા માટે અહીં આપણે કૃતિ રજૂ કરી છે. જ્યારે અહીં જે લેઝર બીમ છે તે જ્યારે LDR ઉપર સેન્સર ઉપર પડે છે ત્યારે કોઈ પણ જાતનું રિએક્ટ થતું નથી, પરંતુ જ્યારે કોઈ વાહન આ બીમની વચ્ચે આવે છે ત્યારે અહીં એક પ્રકાશનું કિરણ જોવા મળે છે, જેથી આવનાર વાહનને જાણ થાય છે કે અહીંથી કોઈ વાહન આવે છે. આથી તે પોતાનું વાહનને કાબુ કરી શકે છે. જ્યારે વાહન પસાર થઈ જાય છે ત્યારે આ લાઇટ ઓટોમેટિક બંધ થાય છે, જેમાં સૌથી મહત્વનો ભાગ આ LDR સેન્સર અને ટ્રાન્ઝિસ્ટર ભજાવે છે, જેનું ડાયાગ્રામ જો તમારે ઘરે બનાવવું હોય તો અહીં ઉપસ્થિત કરેલું છે. ખૂબ સરસ એમની કૃતિ રહી છે. હાલની પરિસ્થિતિની અંદર જ્યારે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આડેધડ બાંધકામો થતા હોય છે, જેના પરિણામ રૂપે ઘણી જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ કે જ્યારે મકાન ધ્વસ્ત થયું જેની અંદર કેટલાક જાનહાનિ થઈ, પરંતુ અહીંયા સરસ મજાની કૃતિ રજૂ કરવામાં આવેલી છે કે શ્રીમતી DJP કન્યા વિદ્યાલય મોરબીમાં આવેલી છે કે જેની અંદર ભૂકંપપ્રૂફ બાંધકામ કરવા માટે કઈ રીતની કામગીરી હોય એમની સરસ મજાની કૃતિ પોતે લઈ અને આવ્યા છે. આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્તે, મારું નામ પરમાચંદ્ર મહેન્દ્રભાઈ છે. મારું નામ અબોલાદિત્ય ભારેશભાઈ છે. અમે DJ પટેલ કન્યા વિદ્યાલયમાંથી આવ્યા છીએ. અમે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. આ મેગ્નેટિક હાઉસ છે. આ જ્યારે આપણે ઘર બાંધકામ કરીએ ત્યારે મેગ્નેટના પાયા રાખીશું અને જેથી જે એકાબીજાને વાઇબ્રેટર થાય તે થતું નથી, અને જે કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર રહે તો તે વ્યક્તિને કંઈ પણ થતું નથી અને ઘર પણ તૂટવાથી બચે છે. આપણે જાણીએ છીએ કે ઘણા વર્ષો પહેલાં એને કચ્છમાં ભૂકંપના કારણે એટલા બધા ઘણો પણ તૂટી ગયા હતા અને લોકો પણ મૃત્યુ પામ્યા હતા. કચ્છમાં ઘણું બધું નુકસાન થયું હતું. તેથી અમે એવું આ ટેકનોલોજી કારણે અમે આ ટેકનોલોજી રાખી છે કે જેમથી લોકોને પણ કાંઈ થતું નથી, એ સુરક્ષિત રહે છે અને તેને ઘર તૂટવાનો કંઈ ડર પણ લાગતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ સાધારણ ઘરમાં રહે છે ત્યારે તેને ઘર તૂટવાનો ભય લાગે છે અને તેના જીવને પણ જોખમ રહે છે. જ્યારે કોઈ વ્યક્તિ મેગ્નેટિક હાઉસની અંદર રહે છે ત્યારે તેને ઘર તૂટવાનો પણ ભય નથી રહેતો અને તેની જીવને પણ જોખમ નથી રહેતો અને તે સુરક્ષિત રહે છે. આપણે જોયું કે થોડાક દિવસો પહેલા અમદાવાદમાં જે પ્લેન ક્રશ થયું અને કેટલાક લોકોએ પોતાની પ્રાણ ગુમાવ્યા, તો એની અંદર શું છે વિગત લેવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્કાર, અમે શ્રીમતી DJ પટેલ કન્યા વિદ્યાલયના ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. મારું નામ છે હેન્સી દિલીપભાઈ પરમાર. મારું નામ છે વંદના રજનીશભાઈ પરમાર. અમે આજે મોડેલ તૈયાર કર્યું છે તેનું નામ છે ઓટોમેટિક પેરાશૂટ સિસ્ટમ. આ સિસ્ટમમાં જો કાંઈ પ્લેનમાં ઉડતું હોય ને એને ખરાબી આવે કે દુર્ઘટના થાય તો પાયલટ જ્યારે સ્વિચ ઓન કરે તેથી આ કમ્પાર્ટમેન્ટ અલગ પડી જાય પ્લેનથી અને પેરાશૂટ ખુલી જાય, તેથી લોકોનું અને સેફલી લેન્ડિંગ થઈ જાય અને લોકોની જાન બચી જાય. રિસેન્ટલી જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે તેનાથી ઇન્સ્પાયર થઈને અમે આ જે પ્રોજેક્ટ બનાવ્યો છે. જ્યારે કોઈ ડ્રાઈવર બેભાન થઈ જાય છે અથવા તો કોઈ પણ ખરાબી આવી જાય છે ત્યારે ઓટોમેટિકલી છે બટનને પુશ કરવાથી આ કમ્પાર્ટમેન્ટ ખુલી જાય છે અને સેફલી લેન્ડિંગ થઈ જાય છે. ઉપરાંત સૈન્ય છે, નાગરિક ક્ષેત્ર છે, ડ્રોન ક્ષેત્ર છે, ત્યાં પણ આ સિસ્ટમને છે એ એપ્લાય કરી શકીએ છીએ. આમ એક જ ટેકનોલોજીથી અનેક ક્ષેત્રને આપણે સિક્યોર કરી શકીએ છીએ.
આ પ્લેનમાં સિસ્ટમ એપ્લાય કરવાથી પાયલટ, ક્રૂ મેમ્બર અને યાત્રીઓમાં આત્મવિશ્વાસ વધશે. અને હમણાં ભારતમાં રિસન્ટલી ડ્રોન ડિલિવરી ખૂબ વેગ લઈ રહી છે, તેથી ડ્રોનમાં પણ આ સિસ્ટમ એપ્લાય કરવામાં આવે તો ડ્રોનમાં ક્રેશ થાય કે એવું થાય ત્યારે આ સિસ્ટમ એમાં ઉપયોગી નીકળશે. થેન્ક યુ. અત્યારે હાલની પરિસ્થિતિની અંદર પ્રદૂષણ, હાલની પરિસ્થિતિની અંદર કારખાનામાં રહેલો કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓને શુદ્ધ કરવા માટેની કૃતિ આજે રાજપર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ખરેડાની આંગણે આવ્યા છે. તો સરસ મજાની આ કૃતિ છે કે કાર્બન પ્યુરિફિકેશન મોડેલ લઈને કે ધુવાણામાંથી શ્વસન ગેસ કેવી રીતે બનાવી શકાય એવી સરસ મજાની કૃતિ છે. આપણે એમની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. રાજપર માધ્યમિક શાળા દ્વારા બનાવેલ કાર્બન પ્યુરિફિકેશન કૃતિમાં તમારું સ્વાગત છે. મારું નામ શિણોદિયા ભવ્ય. મારું નામ ભટ્ટી પ્રિન્સ. હેતુ એ છે કે કારખાનામાંથી, ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાનું પ્રદૂષણ થઈ અહીંયા તેનું પ્યુરિફિકેશન થાય છે, જેનાથી અહીંયા શ્વસનમાં ઉપયોગ લઈ શકાય તેવો વાયુ બહાર નીકળે છે. હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે રોડ રસ્તાની અંદર જ્યારે વીજ પોલ આવેલા હોય છે કે જેના કારણે ઘણીવાર આપણે અકસ્માત થતા હોય છે. ત્યારે ધૂળકોટ જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પોતે આજે સરસ મજાની કૃતિ લઈને આવ્યા છીએ કે જે વિદ્યાર્થીઓ દ્વારા રસ્તાની અંદર રહેલા વીજ પોલની અંદર કરંટ આવે તો કઈ રીતે ખબર પડે અને શું કાંઈ આ અકસ્માતને નિવારી શકાય એવી સરસ મજાની કૃતિ તમારા સમક્ષ રજૂ કરે છે. નમસ્કાર. મારું નામ આશીષ નરેશભાઈ વઘોરા છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. અમે શ્રી ધૂળકોટ હાઈસ્કૂલ ધૂળકોટમાંથી આવેલા છીએ. અમારી કૃતિનું નામ ઇલેક્ટ્રિક સેફટી છે. એનું કારણ કે આપણે જ્યારે વિદ્યુત પસાર થતું હોય થાંભલામાંથી તે દુર્ઘટના ન સર્જાય તેના માટેનું છે. જ્યારે આ બોર્ડ પડી જાય અને તે રેડ થઈ જાય ત્યારે તેમાં વિદ્યુત પસાર થતું હોય તેને આપણે અડવાનું નહીં, અને જ્યારે તે ગ્રીન હોય છે ત્યારે તે સેફ છે આપણા માટે, તેને આપણે અડી શકીએ. બરાબર. આંધળના જે માધ્યમિક શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાની કૃતિ મૂકવામાં આવેલી છે કે ખરેખર આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે ઢાળ તરફથી વસ્તુ જ્યારે નીચે તરફ જવા પ્રયત્ન કરતી હોય, પરંતુ આ મિત્રોએ સરસ મજાનો જાદુગર પણ કહી શકાય કે જ્યારે ઢાળ તરફ વસ્તુઓ પાછી આવતી હોય એનું શું છે કારણ લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. આ પ્રયોગનું નામ છે ડબલ કોન મિકેનિકલ પેરાડોક્સ. વસ્તુ ઊંચી ઊંચાઈથી નીચી ઊંચાઈ તરફ આવતી હોય, હા, બરાબર. પરંતુ આ ડબલ કોન નીચી ઊંચાઈ તરફ મૂકવામાં આવે છે તો પણ તે ઊંચી ઊંચાઈ તરફ જઈ રહી છે. બરાબર. તો આમ થવા પાછળનું કારણ તેનો ખૂણો અને આકાર છે. બરાબર. તેનો ખૂણો અને આકાર જે સુમેળમાં હોય તો જ આ પ્રયોગ થાય છે. અને આ પ્રયોગ મોટા ભાગે ટ્રેનના વ્હીલ્સ માટે ઉપયોગી છે. બરાબર. તમે જો હકીકતમાં તમારો ભ્રમ છે, ઊંચી ઊંચાઈ છે, પણ આ હકીકતમાં આ ઊંચું છે. જો હા, બરાબર. ગુરુત્વાકર્ષણ કેન્દ્ર અહીં ઊંચું છે, જેમ જેમ આગળ જાય તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર નીચું થતું જાય છે. બરાબર. અને આ પ્રયોગના વ્યવહારિક ઉપયોગ ટ્રેનના વ્હીલ્સમાં જોવા મળે છે. જેમ કે ટ્રેનના વ્હીલ્સ શંકુ આકારના હોય છે તથા પાટામાં રેલવે જેવો જ છે. તથા આ ડબલ કોનને આપણે અહીંથી મેકશું તો આ ડબલ કોન ડાબે જમણે હિલચાલને કારણે સંપર્ક બિંદુ બદલાવે છે તથા ટ્રેન વળાંકમાં પણ સુરક્ષિત રીતે ચાલે છે. તથા આની વિશેષતા એ છે કે આ પ્રયોગમાં ગમે તે વસ્તુનો ઉપયોગ થઈ શકે છે, જેમ કે લોખંડ છે, લાકડું છે, પ્લાસ્ટિક છે. હા, બરાબર. આ પ્રયોગ ખૂણા અને આકારના સુમેળ હોય તો જ કામ આપે. બરાબર. આ પ્રયોગ બનાવવા માટે બે ગરણી શંકુ આકાર બનાવવામાં આવે છે અને પીવીસી પાઇપ દ્વારા બે લેસ બનાવવામાં આવે છે. બરાબર. આ પ્રયોગ માત્ર એક દ્રષ્ટિભ્રમ છે, બાકી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કંઈ પણ થઈ શકે નહીં. બરાબર. હાલની પરિસ્થિતિની અંદર જ્યારે પાણીને શુદ્ધ કઈ રીતે કરી શકાય એની કૃતિ અહીંયા દર્શાવવામાં આવેલી છે. પોતે વાઘપરથી પધારેલા છે કે આજની જે પાણીનો બગાડ કે આજુબાજુની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સતત ને સતત પાણી બગડતું જઈ રહ્યું છે. તો આ પાણીને શુદ્ધ કરવા માટે ઘરે દેશી પદ્ધતિથી કઈ રીતે કરી શકાય એની કૃતિ અહીંયા રજૂ કરવામાં આવેલી છે. આપણી સાથે જોડાયેલા છે વિદ્યાર્થીઓ, આપણે એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. મારું નામ છે વરુણભાઈ ભરતભાઈ જવાન. હું વાઘપર પ્રાથમિક માધ્યમિક શાળાથી આવું છું. નમસ્કાર, મારું નામ છે અગ્રવાલ જય સુરેશભાઈ. હું વાઘપરનું મહાકાલી વિદ્યાલયથી હું આવું છું. અમે બે એક કૃતિ બનાવેલી છે જે છે દેશી ફિલ્ટર. આપણે ઘરમાં બધે ગંદુ પાણી હોય છે, ગંદુ પાણીનો બગાડ ના થાય એની માટે અમે વોટર ફિલ્ટર બનાવ્યું છે. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ બનાવી શકો છો. આની માટે ફક્ત કાર્ડબોર્ડ, 5-6 કપ, થોડા પથ્થર, રેતી, નાના કાંકરા કે કોલસો, કોટન કે ટીશ્યુ પેપર ચાલે. પાણી આપણે જ્યારે આ
વેરીએ આની અંદર ત્યારે ધીરે ધીરે શુદ્ધ થઈને નીચે એકદમ ચોખ્ખું પાણી થઈને આવે. આપણી સાથે ઉપસ્થિત થયા છે કે થોરાળા માધ્યમિક શાળામાંથી પોતે પધારેલા છે. ખરેડા આજે વિજ્ઞાન મેળાની અંદર સરસ મજાની કૃતિ લઈને આવેલા છે કે હાલની પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન આજુબાજુની અંદર રહેલા જે આપણા ખેતી છે, જેનું ખેતીમાંથી કારખાના તરફ ડિવાઈડ થઈ અને કારખાનાઓની અંદર સતત ને સતત 24 કલાક જે ઝેરી વાયુ જ્યારે ફેંકવામાં આવતો હોય, પરંતુ આ વાયુને શુદ્ધ કરવા માટેની કૃતિ અહીંયા રજૂ કરવામાં આવેલી છે કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવી જે વાયુઓ છોડવામાં આવેલા છે, જે શ્વસન માટે ઉપયોગી નથી, ખરેખર અર્થમાં જ્યારે આપણે બીમાર પડતા હોઈએ છીએ ત્યારે આ વિદ્યાર્થીઓએ સરસ મજાની કૃતિ અહીંયા બનાવેલી છે. શું છે એમની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્કાર. અમે શ્રી થોરાળા હાઈસ્કૂલ થોરાળામાંથી આવેલા છીએ. અમારો વિભાગ છે વિભાગ 5B પ્રદૂષણ ઘટાડવું. આ કૃતિનું નામ છે પ્રદૂષણ ઘટાડવું અને આ મારો મિત્ર છે રગિયાદેવ મનોજભાઈ અને મારું નામ છે અંબાણી અને રાજેશભાઈ. આ પદ્ધતિ અહીંયા લખી છે અને હું તમને સમજાવું કે આ છે ફેક્ટરી અને ફેક્ટરીની છે આ ચીમની. મોરબીમાં ઘણા બધા પ્લાન્ટો છે, ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે દૂષિત હવા, ક્વાસ ઇન્ડસ્ટ્રીઝ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ જેવી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાંથી દૂષિત હવા દિન પ્રતિદિન વધતી જ જાય છે અને તેને ઘટાડવા માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. અને આ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ તો જે દૂષિત વાયુ નીકળે છે ઇન્ડસ્ટ્રીઝમાંથી, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન જેવા વાયુઓ નીકળે છે. આપણું શ્વસન વાયુ ઓક્સિજન છે અને જો કાર્બન નાઇટ્રોજન અને કાર્બન હાઇડ્રોજન જેવા વાયુઓ વધશે તો આપણા શરીરને અને આપણા શ્વસન વાયુને હાનિ થશે. જેમ કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ વધશે તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટશે અને તેના માટે અમે આ કર્યું છે. સૌ પ્રથમ તો આ છે કારખાનું, ફેક્ટરીની આ છે ચીમનીમાંથી જે વાયુ પસાર થાય તેને ખેંચવા માટે અહીંયા એક મોટર છે. તે મોટર તે વાયુને ખેંચે છે અને અહીંયા રૂના સ્તર છે. આ રૂનું સ્તર એક અને અહીંયા પાઇપમાં રૂ છે, જેથી રૂમાંથી જે વાયુ પસાર થાય ને તે વાયુ પસાર થવાથી એમાં કાર્બન રહી જાય. કાર્બન રીએ એટલે અહીંયાથી શુદ્ધ હવા નીકળે, દૂષિત હવાની શુદ્ધ હવા થાય. અને ટોપિક 2 કે એને જે વાયુમાં જે રૂ છે એમાં કાર્બન રીએ એટલે તે કાર્બનનો આપણે એને કાર્બન તો વેસ્ટ જ છે એટલે તેનો ઉપયોગ આપણે ગમે તે લખવામાં શાહીમાં થાય અને પ્રિન્ટરમાં શાહી તરીકે વર્તે તેમ ઉપયોગમાં આવે. બસ. હવે આપણી સાથે ઉપસ્થિત છે કે મોરબીથી જે માધ્યમિક શાળાની અંદર વિદ્યાર્થીઓ આવેલા છે કે આપણે અકબર અને બિરબલની અનેક વાર્તાઓ સાંભળેલી છે, તેમજ બિરબલ એક આપણે બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે આપણા સમાજની અંદર સ્થાન છે. ત્યારે અહીંયા સરસ મજાની કૃતિ લઈ અને આ બહેનો આવેલા છે. આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્કાર. અમે સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય મોરબીમાંથી આવ્યા છીએ. મારું નામ લાખાણી સાનિયા અને મારી ફ્રેન્ડનું નામ ભાયાણી સાનિયા મોહમ્મદભાઈ છે. અમે વિભાગ 4B મનોરંજન સંબંધક ગાણિતિક મોડેલિંગમાંથી આવ્યા છીએ. અમારી કૃતિનું નામ બિરબલ કોયડા ક્લબ છે. આવો અમારી સાથે બિરબલ કોયડા ક્લબમાં જોડાઓ. આપણે સૌ સાથે મળીને ગમત, આનંદ અને બુદ્ધિ ચાતુર્યથી કોયડા ઉકેલીએ અને મનોરંજન મેળવીએ. અહીં આપણી પાસે 1 રૂપિયાના 30 સિક્કા છે. હવે આ 30 સિક્કાને આપણે 5 ભાગમાં અને 5 પોટલીમાં આવી રીતે બંધ કરવાની છે કે કોઈ આપણી પાસે 1 થી 30 સુધીની રકમ માંગે તો આપણે તેને આ પોટલી ખોલ્યા વગર તે રકમ આપી શકીએ. તો આ વહેંચણી આપણે કેવી રીતે કરશું? તો કે આપણે પહેલી પોટલીમાં 1 રૂપિયો, બીજી પોટલીમાં 2 રૂપિયો, ત્રીજી પોટલીમાં 4 રૂપિયો, ચોથી પોટલીમાં 8 રૂપિયો અને પાંચમી પોટલીમાં 15 રૂપિયા રાખીશું, જેથી કોઈ બી આપણી પાસે 1 થી 30 સુધીની રકમ માંગશે તો આપણે તે રકમ તેને આપી શકશું. અમારો બીજો કોયડો છે કે અહીંયા એક બોક્સ છે જેની અંદર 9 ખાના છે, જેમાં વચ્ચેનું ખાનું બંધ છે અને બાકીના 8 ખાનામાં 9 કુકરીઓ મૂકેલી છે. આ 9 તેરી 27 એટલે ગમે એ સાઈડથી સીધી રેખામાં સરવાળો કરો તો 27 આવે છે. આ કોયડામાં કરવાનું એ છે કે ગમે એથી 4 કુકરીઓ આપણે કાઢી લેવાની છે અને બાકી ફરીથી એની ગોઠવણી કરીને પાછો બધી સાઈડથી સરવાળો 27 લાવવાનો છે. તો આ આપણે જો આમાં વિચારીએ ને તો પહેલા 4 કુકરી આપણે આ બધી સાઈડથી કાઢી લેશું
અને પછી ફરીથી ગોઠવણી કરતાં આપણે વચ્ચે જેટલા વચ્ચેના ખાના છે એમાંથી એક એક કુકરી કોર્નરના ખાનાને આપી દઈશું. એટલે અહીંયાથી આપણે એક અહીંયા દઈ દઈએ, અહીંયાથી આપણે એક અહીંયા દઈ દઈએ, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા એક એક કુકરીઓ દેતા કોર્નરમાં પહેલાં 9 હતી, બધી સાઈડથી એક એક આવી ગઈ એટલે 10 થઈ ગઈ. અહીંયા બધી સાઈડ 10 થઈ ગઈ અને વચ્ચે પહેલાં 9 હતી એમાંથી એક વચ્ચે મૂકી દીધી અને હજી એક કાઢીને બાજુમાં આપી દીધી એટલે અહીંયા 7 થઈ ગઈ. 10 10 7 27 10 10 7 27 ગમે ત્યાંથી તમે સરવાળો કરશો તો 27 આવી જશે. સરસ મજાની વિજ્ઞાન મેળાની આપણે મજા માણી રહ્યા છીએ કે અલગ અલગ કૃતિઓ તમારી સમક્ષ રજૂ કરું છું. ત્યારે હવે આપણે ઉપસ્થિત થયા છીએ કે જે આ કાઉન્ટર ઉપર જોધપુર નદીના વિદ્યાર્થીઓ દ્વારા કે હાલની પરિસ્થિતિની અંદર જ્યારે સમાજની અંદર આપણે કેટલાક રસીઓ તેમજ કેટલાક જે કૂતરું કરડવાથી અથવા તો કોઈ પણ વાયરસ બેક્ટેરિયાથી થતા રોગો અને એની સામે કઈ પ્રતિકૂળ એને રસોઈ મૂકવાની આવે તેમજ જે લક્ષણો દ્વારા કયો રોગ છે એની જાણકારી મેળવી શકીએ એવી સરસ મજાની કૃતિ લઈ અને જોધપુર નદીના જે વિદ્યાર્થીઓ આવેલા છે એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્કાર, મારું નામ કાસુંદરાગ છે. અમે શ્રી મહાત્મા ગાંધી જોધપુર નદીથી આવ્યા છીએ. અહીંયા અમારે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગથી થતા સૂક્ષ્મ જીવો વડે થતા રોગો વિશે છે. અહીંયા અમારો બેક્ટેરિયાથી થતા રોગોમાં ધનુર, ક્ષય, ટાઇફોઇડ, કોલેરા જેવા રોગોમાં સમાવેશ થાય છે. જ્યારે વાયરસમાં શરદી, કોવિડ, અછબડા જેવા રોગો અને ફૂગમાં ધાધર અને ખરવજુ જેવા અને અમુક જાતીય રોગોનો પણ સમાવેશ થાય છે. અહીંયા અમારે અલગ અલગ રોગોમાં શું કરવું અને તેના વિશે જાણકારી રાખવામાં આવી છે અને અહીંયા તેના આકૃતિઓ દોરવામાં આવી છે. અને રોગોમાં થતા બે પ્રકાર આવે છે, ચેપી અને બિનચેપી. આ એક એવા રોગ છે જેના અલગ અલગ ભાગ પડે છે. ચેપી રોગ એક એવા રોગ છે જેના કોઈ એક સજીવને થયેલો રોગ બીજા સજીવમાં વહન થઈને થાય છે તેને ચેપી રોગ કહે છે. જેમ કે કોરોના આ એક એવી મહામારી લીધી હતી જેને આપણે કહી શકીએ છીએ કે તે બહુ વિકરાળ હતી. આમાં આપણે બહુ ધ્યાન રાખવું પડતું હતું. અને બિનચેપી રોગમાં કોઈ એક સજીવને થયેલો રોગ બીજા વહન થઈને બીજા સજીવમાં થાય છે તેને બિનચેપી રોગ કહે છે. જેમ કે તાવ અને પોલિયોની આકૃતિ આવી હોય છે અને તાવમાં અલગ અલગ આપને ખબર છે કે કેવા અસરો થાય છે. કે જ્યારે આપણે વિદ્યાર્થી અવસ્થામાં હતા અને જે સ્કૂલની અંદર જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે ખૂબ જ મજાનો આનંદ કરી રહ્યા હતા. ત્યારે અલગ અલગ જે થીમ હું તમારી સમક્ષ રાખવાના પ્રયત્નો કરું છું. ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે માધ્યમિક શાળા રંગપરથી પોતે પધારેલા છે અને આપણું હૃદય કઈ રીતે કામ કરી શકે છે અને કઈ રીતે કામ કરતું હોય એની સરસ મજાની કૃતિ લઈ અને આજે ખરેડાના વિજ્ઞાન મેળાની અંદર પોતે ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. નમસ્તે, મારું નામ અમીપરા જયદીપ વિપુલભાઈ છે. અમે આ હૃદયનું મોડલ બનાવ્યું છે. આ મોડલ દ્વારા આપણે સમજી શકીએ રુધિર કેવી રીતે આપણા શરીરમાં શુદ્ધ થઈને વિવિધ અંગોમાં પહોંચે છે. સૌ પ્રથમ જાણીએ તો હૃદય આપણા હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે. તે 1 મિનિટમાં 72 થી 80 વખત ધબકે છે અને એક દિવસમાં 6000 થી 7200 જેટલું લોહી શુદ્ધ કરે છે. હવે હૃદયની ક્રિયા જોઈએ તો હૃદયમાં પશ્વ મહાશિરા અને ઉદર્વ મહાશિરા મારફતે અશુદ્ધ રુધિર શરીરના વિવિધ અંગોમાંથી જમણા કણકમાં પહોંચે છે. આ જ સમયે ફેફસામાં રહેલું શુદ્ધ રુધિર, ઓક્સિજન વાળું રુધિર એ ફુફુસીય શિરા મારફતે ડાબા કણકમાં આવે છે. વળી હૃદયનું સંકોચન થતાં જમણું કણક પણ સંકોચાશે અને આ ત્રિદલ વાલ્વ છે એ ખુલશે અને આ ત્રિદલ વાલ્વ છે એ ખુલશે અને ત્યાંથી જમણા સેપકમાં જે રુધિર હતું એ જમણા સેપકમાં જશે. આ જ સમયે ડાબા કણકમાં રહેલું જે ઓક્સિજન વાળું શુદ્ધ રુધિર હતું આ દ્વિદલ વાલ્વના ખુલવાથી એ ડાબા સેપકમાં જશે. આવી રીતે આ જશે, અહીં ડાબા સેપકમાં પહોંચ્યું. અહીંયાથી વળી હૃદય સંકોચાશે એટલે તે મહાધમની મારફતે શરીરના વિવિધ અંગોમાં રુધિર પહોંચે છે. આ મહાધમની છે, અહીંયાથી શરીરના વિવિધ અંગોમાં જાય છે અને આ જમણા સેપકમાં રહેલું અશુદ્ધ રુધિર, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ફુફુસીય ધમની મારફતે આપણા બંને ફેફસામાં શુદ્ધ થવા માટે જશે. આવી રીતે બંને ફેફસામાં ઓક્સિજન સાથે સંકળામણ કરવા શુદ્ધ થવા માટે જશે. આવી રીતે આપણા શરીરમાં રુધિરનું પરિવહન થાય છે. ભગવાને આપણને સરસ મજાનું શરીર આપ્યું છે ત્યારે વિજ્ઞાન મેળાની આ મુલાકાતની અંદર સરસ મજાની કૃતિ લઈ અને રાજકોટ માધ્યમિક શાળાના વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત થયા છે.
કે આપણા શરીરની અંદર કેટલા સ્તરો આવેલા હોય છે, કે ચામડી પછી શીરા ધમણી, ત્યાર પછી શું આવે છે, હાડકા ક્યારે આવે છે, એવી સરસ મજાની કૃતિ અહીંયા તૈયાર કરીને લાવ્યા છે. આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્કાર, મારું નામ તલવાડિયા પલ્લવી છે. અમે શ્રી રાજપર માધ્યમિક શાળામાંથી આવ્યા છીએ. અમારી કૃતિનું નામ છે માનવ શરીરના અંગોની સમજ. આપણા શરીરમાં વિવિધ અંગો હોય છે. આ આપણા શરીરનો સૌપ્રથમનો ભાગ છે જે ચામડી ધરાવે છે. આ અંદરનો ભાગ છે જેમાં શીરા અને ધમણી આપણા શરીરમાં ઝાડ જેવી રચના ધરાવે છે. આ હાડકા ધરાવતો ભાગ છે. આ પાસળિયું છે. આ ફેફસા, તેની અંદર વાયુકોષ્ઠ આવેલા હોય છે જે શ્વાસનળી સાથે જોડાયેલા હોય છે. આ મુખ, આ દાંત, આ અન્નળી, યકૃત, જઠર, નાનું આંતરડું ને મોટું આંતરડું જે આપણા શરીરમાં પાચનની ક્રિયા કરે છે. આ હૃદય, આ કિડની, આ કરોડરજ્જુ જે આપણા શરીરને સ્થિર રાખે છે, અને આ મગજ. મનુષ્ય આમ જીવન જીવતો હોય ત્યારે સારું સ્વાસ્થ્ય જીવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરતા હોય ત્યારે જેતપર માધ્યમિક સ્કૂલમાંથી ખરેડા જે વૈજ્ઞાનિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર સરસ મજાની કૃતિ લઈ અને આવ્યા છે કે સારું જીવન જીવવા માટે યોગની ખરેખર જરૂરિયાત હોય છે, કે સારું જીવન જીવવા માટે શું શું કરવું જોઈએ એની સરસ મજાની કૃતિ આ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી છે. શું છે વિગત આપણે લેવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર. ઇંગ્લિશમાં ચાલશે ને? નામ અને કઈ સ્કૂલમાંથી આવો છો? My name is Daksha Bharwad Bhaveshbhai. This is project organized by Health and Hygienic. We are from Jetpur CMJ High School. Yoga keeps our body fit and flexible. We should do yoga daily to stay happy and healthy. We also eat green vegetables, healthy food, healthy fruits, salad, वगैरह. This is a health club. This is a junk food pyramid. This is a lotus pose. This is a tree pose. This is a running. It is. नमस्ते, मेरा नाम राजप्रिया नैन्सी नीलेश भाई है. हम जेतपर गांव से आ रहे हैं. हमारे स्कूल का नाम CMJ हाई स्कूल है. हमारे प्रोजेक्ट का नाम हेल्थ एंड वेलबींग है. इससे हमें पता चलता है कि हमारे जीवन में जंक फूड खाने से बहुत नकारात्मक अभाव पड़ता है. इससे जंक फूड का सेवन करने से हमारे शरीर की किडनियाँ, फेफड़े, नसें ब्लॉक हो सकती है और गुजरात में कैंसर का भय भी बहुत बढ़ गया है. इसलिए हमें मॉर्निंग टाइम पे योगा करने चाहिए और योगा करने से पहले स्नान करना चाहिए. और इस ज़माने में तो योगा क्लब भी खुल गया है, इसलिए योगा क्लब में भी हम जा सकते हैं. और सुबह का नाश्ता सबसे फ्रेश नाश्ता होता है, इसलिए सुबह के नाश्ते में हमें हेल्दी फूड, वेजिटेबल्स या फिर सलाद लेना चाहिए, जैसे कि दूध है, सब्जी है, फ्रूट्स है, कोई भी ले सकते हैं. सुबह का नाश्ता हमारे शरीर में पूरे दिन तक का फ्रेश नाश्ता होता है, इसलिए हमें शुद्ध और अच्छा नाश्ता लेना चाहिए सुबह. બસ અસ્સુ. કે ઘોટુ ગામથી જે માધ્યમિક શાળામાંથી વિદ્યાર્થીઓ આવેલા છે કે સરસ મજાની અહીંયા પોતાની એક તારીખમાંથી વાર કઈ રીતે શોધવો હોય એ ખરેખર આમ આદમી માટે તો એક વિકટ સમસ્યા કહી શકાય. ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનો અહીંયા ગાણિતિક કોયડો છે કે જેને ઉકેલી અને તમે જે તારીખ આપ્યો છો, દાખલા તરીકે કોઈ જન્મ તારીખ હોય તો એનો કયો વાર હશે એની અહીંયા સરસ મજાનું એનાલિસિસ કરી અને આપને સમજાવે છે કે કઈ રીતે એનું આખું માળખું હોય છે એ સમજવાના પ્રયત્નો કરવા છે. નમસ્કાર. નમસ્કાર, અમે શ્રીમતી CN પટેલ વિદ્યાલય ઘોટુમાંથી આવ્યા છીએ. મારું નામ છે બામણિયા દીપક અને આનું નામ છે કુબાવટ ક્રિસ. અમે અહીં એક એવી કૃતિ લઈને આવ્યા છીએ કે જેના દ્વારા તમે કોઈ પણ તારીખ પરથી તેનો વાર શોધી શકો છો. તો આના માટે સૌપ્રથમ આપણે તારીખ લઈ લઈએ કે માન લો આપણે આ તારીખ છે 28/8/1986. તો આપણે એને તેની કયો વાર હશે એ આપણે જાણવું હોય તો સૌપ્રથમ આપણે એ તારીખ લખી લઈશું. ત્યારબાદ 8મા મહિનાનો જે કોડ છે જે અહીં આપેલા છે તમે જોઈ શકો છો, તો એ કોડ લખી લેવાનો છે અહીંયા. ત્યારબાદ 1900ની સાલ એટલે કે 1900 થી 1999 વચ્ચેનો જે કોડ છે અહીં આપેલો તે તમે અહીં લખી લેવાનો છે. ત્યારબાદ જે સાલ આપણે ગોતવાની હોય કે માન લો 1986 ના સાલને આપણે તારીખ ગોતવાની છે તો એ સાલ અહીં લખી લેવાની.
ત્યારબાદ 1986 સુધીમાં કેટલા લીપ વર્ષ આવેલા છે તેની સંખ્યા લખી લેવાની છે. ત્યારબાદ આપણે આપેલ બધાનો સરવાળો કરી અને એને અઠવાડિયાના 7 વાર વડે ભાંગી અને છેલ્લે જે શેષ વધે તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કેવો વાર છે. તો આપણે આ 137 ને 7 વડે ભાંગતા છેલ્લે શેષ 1 મળે છે. તેથી આપણે એ નક્કી કરી શકીએ કે તે દિવસે સન્ડે એટલે કે રવિવાર હશે. થેન્ક યુ. ખૂબ સરસ મજાની કૃતિ અહીંયા રજૂ કરવામાં આવેલી છે કે તારીખ ઉપરથી જ્યારે વાર મેળવવાની વાત આવે ત્યારે આ રીતની જો કેલ્ક્યુલેશન કરી અને જો કરવામાં આવે તો તમે કોઈ પણ વર્ષની તારીખની કયો વાર હશે એ નક્કી કરી શકો છો. ખૂબ જ સરસ મજાનું આ ઘોટું માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. આપણે